અહીંયા મંચ માથે માં સરસ્વતીના મંચ માથે માના ખોળામાં માના ચરણમાં આ છોકરા બધા વગાડે છે. એમાં ધાર્મિક ભાઈ કાપડી રાજા છે, પ્રેમથી તાલી વધાવો એનું. ઉસ્તાદમાં ધાર્મિક કાપડી ઉમેશ ગોંડલિયા બાજુમાં છે, બાજુમાં મયુરભાઈ છે, બીજા કાપડી રાજા મજીરામાં છે, નીતિનભાઈ કાપડી, હમીરભાઈ, એવા સુંદર મજાના સાઉન્ડ આસ્થા રાખજો એમ કેવા એમ માગે છે. મારી માં આસ્થા રાખજો, ધીમે ધીમે સારું થઈ જાય. એક દાડો તો સારું નહીં થાય, પણ ધીમે ધીમે સારું થાય. આસ્થા સાઉન્ડ એવા મારા મેહુલભાઈ અને રામદેવ સ્ટુડિયો, રામદેવ ઘણી રામદેવજી મહારાજના નામ માથે સ્ટુડિયો છે. આ સંતોને સાંભળવા છે. સત કબીર સાહેબ, સવારામ બાપા, બળદેવદાસ મહારાજ કી, વનમાળીદાસ મહારાજ કી, કરશનદાસ મહારાજ કી, આજ શક્તિમાં વેરાઈ માત કી, સર્વે શક્તિ માત કી. જય જય સીતારામ. નમઃ પાર્વતી પતે મહાદેવ હર. સૌ પ્રથમ આજ રોજ લીંબડી શહેરના આંગણે તુલસીધામમાં મહાપુરુષોની સાહેબ પરંપરાની ચેતનાની છાયામાં સંતરામ સાહેબ, ગુરુ શ્રી કરશનદાસ બાપુ, એમના સાનિધ્યમાં વનવાણીદાસ બાપુ અને કરશનદાસ બાપાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્ત ભજન, ભોજન અને સત્સંગના આવા મંગલ પર્વે દિવસની ધર્મસભા અને અત્યારે ભજન સંધ્યાની અંદર આવા મહાપુરુષોની છાયામાં આપણે મળ્યા છીએ ત્યારે અમારા સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ, અમારા આદિ આચાર્ય યોગ પુરુષ સવારામ સાહેબના ચરણોમાં આ પ્રસંગની અંદર હું કોટી કોટી પ્રણામ કરું છું. અમારા ઈષ્ટદેવ અલગધણી બાબા રામદેવજી મહારાજના ચરણમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ. અહીંયા જે કોઈ ઉપસ્થિત સાધુ સંતો ગુપતિયા પ્રગટ એમના ચરણોમાં વંદન કરી સાજનદાન કલાકારને દિલથી આવકારું છું. વિશેષ કરી રામદાસજી મહારાજ અને દલસુભાઈ પ્રજાપતિને ખૂબ પ્રેમથી આવકારી, સાજનદાને આવકારી. અહીંયા જે કોઈ ધર્મપ્રેમી, સંત પ્રેમી, ગુરુ પ્રેમી, દર્શન પ્રેમી, પ્રસાદ પ્રેમી, ભજન પ્રેમી, સત્સંગ પ્રેમી દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. આવા પ્રસંગે મહાપુરુષોના શબ્દો આગેવાન બની આપણને
સતમાર્ગે એ અમરદેહે કાયમના માટે જાગ્રત રાખવા એ પુરુષો કલાકારોના મુખાકમળ દ્વારા એ પુરુષો સ્વયં આપણને રાહ બતાવે છે, જાગૃત કરે છે. प्रथम नमो परिब्रह्म प्रभु को जो है आनंद स्वरूपी, दूजा नमो गुरुदेव पिया को जिन्हें हमें ज्ञान दियो है गेबी, त्रीजा नमो सब संत सजन को पीर फकीर की जात अभेदी, दास सतार कहे समझा कर शब्द समझ कर पी पी पी. અમારા ગુરુ બળદેવદાસ બાપાએ કીધું, આકાશને નહીં આધાર નહીં પૃથ્વીને પાયો, એક શબ્દની સત્તાથી 21 બ્રહ્માંડ રચાયો. સવારામ બાપાએ કીધું, કરતાની તું જો કારીગરી કોઈનાથી નહીં થાય, શરીર કરીને તુજે સોંપ્યું એની શું કિંમત અંકાય. અવલ બિસ્મિલ્લાહ ભજુ. સૌ પ્રથમ હું અલખ પુરુષનું ભજન કરું છું. અવલ બિસ્મિલ્લાહ ભજુ, અહદ જેની હદ નથી, અલખ જે લેખામાં નથી આવતો, અહદ અલખ અપાર જેનો પાર પામી શકાય એવું નથી, એનો હું ભજું છું. जामे गुण 3 है, दो जग के आधार. दो जग એટલે 84 થાય. જે 84 નો આધાર છે चिदानंद नाथ हमारो, दो जग के आधार चिदानंद नाथ हमारो, मारा चित्त ने आनंद આપનારી પુરુષ છે. સત ચિત્ત આનંદ રૂપ. સત કોને કહેવાય? જે કાયમી પુરુષ છે. ચિત્ત ચેતન ને ચિત્ત કહેવાય. આનંદ રસ રૂપ. સત ચિત્ત આનંદ રૂપ. ત્રિરંગી લાગત પ્યારો. આ 3 રંગ એના છે. જ્યોતિ સ્વરૂપી બખાની. આ શરીરની અંદર ઘટોઘટ જે પ્રકાશ પડ્યો છે આત્માનો, એ જ્યોતિ સ્વરૂપી મહાપુરુષોએ કીધું છે. जामे गुण है 3, ताज दूर और हार है. अरबी भाषा છે. ताज दूर और हार એટલે રજો ગુણ, તમો ગુણ ને સત્વ ગુણ. जामे गुण है 3, ताज दूर और हार है, समझे सो प्रवीण. આ પુરુષને જે સમજી શકે એને જ હું પૂર્ણ માનું છું. અહમદ અહદ કી શાન है. આ પુરુષ હદ બાર છે. હદ અને બેહદની પાર છે. આ પુરુષ અહદ છે. અહમદ અહદ કી શાન હૈ, સમજો દાસ સતાર. આ પુરુષની શાનને હું સમજો છું. સમજે છે સુખ હોત હૈ. ખાલી સુખ જ મળે છે સમજવાથી, પણ દેખત બેડા પાર. જો એના દીદાર થઈ જાય ત્યારે આ બેડો પાર થાય છે. ભગવાન રાવણને મારીને જ્યારે બધી સેના ભેરી કરી અને સુગ્રીવની સેના વિદાય લે છે અને ભગવાનની બેઠા છે, તો ભગવાનને એક વિચાર આવ્યો રામચંદ્રજી પરમાત્માને કે મારા નામથી પથરા તર્યા છે, આ શું છે? જો કે ખુદ બ્રહ્મ અવતાર છે, એને સંશય થાય નહીં, પણ આપણને દોરવા માટે, સમજાવવા માટે લક્ષ્ય આપ્યો છે. બધાએ છાવણીમાં વિશ્રામ માટે ગયા ત્યારે પોતે છાના માના
એક સરોવર કિનારે જાય છે પ્રભુ. હવે જેની રક્ષામાં હનુમાનજી મહારાજ છે, એ રામજીને રેઢા કેવી રીતે મૂકી શકે? એ પણ છુપાતા છુપાતા રામજીની પાછળ જાય છે. રામજી સરોવર કિનારે જઈ એક પથ્થર લીધો અને પથ્થર ઉપર પોતે રામ લખ્યું અને મૂક્યો ને ડૂબી ગયો. આ એવું વિસ્મય છે, પરમાત્માને ખુદને એવું વિસ્મય થયું કે આ શું છે? આડુવરું જોવે છતાં હનુમાનજી હસવા માંડ્યા કે હનુમાન તું જોઈ ગયો? કે હા પ્રભુ. તો કોઈને કહેતો નહીં, કે હું ઢોલ વગાડીને કહીશ. કે કેમ? કે પ્રભુ આ જે પથરા તર્યા તમારા નામથી તર્યા છે, ને તમે રામ લખીને જેને પાણીમાં મૂકો, તમે જેને તરછોડો ને 3 લોકમાં કોણ તારી શકે? કોઈ ના તારી શકે. એવી રીતે મહાપુરુષો થોડા થોડા દાખલા દ્રષ્ટાંતથી આપણને એક તરફ કોઈક દિશામાં લઈ જવા માગે છે. ભલે બધું હોય બરાબર, છતાંય કંઈક ફેર તો છે જ. અને બધાય મહાપુરુષો વેદ પુરાણ શાસ્ત્ર વાણી સાખી દાખલાની અંદર જોઈ છે તો ખ્યાલ આવે છે. અને એમાંય મોટો પરોપકાર આપણા માટે કર્યો છે, એ તો સંતોએ કર્યો છે. વેદ નતા સમજાતા તો પુરાણ લખવા પડ્યા, પુરાણ નતા સમજાતા તો શાસ્ત્રો લખવા પડ્યા, શાસ્ત્રો નતા સમજાતા તો ઉપનિષદો લખવા પડ્યા, ઉપનિષદો નતા સમજાતા તો ગીતા, રામાયણ અને ભાગવત લખવી પડી. છતાંય સવારામ બાપાએ એક જ સાખીમાં બધો હિસાબ પૂરો કરી નાખ્યો. નિગમ નિરંતર વેદ પોકારે, હરિગુણ લીખ્યો ન જાવે, સોઈ પદ પાવે, સંત સેવતા જો હરિગુરુ ચરણે જઈ શીશ નમા આવે. શું કામ? ગુરુ બિન જ્ઞાન કદી નહીં આવે. આપ બળે અવનીમાં આથડે, ગમે એટલા જોગ જતા રહે, કોઈ રાહાબર મળી જાય, કોઈ ભેદી મળી જાય, કોઈ શુદ્ધિવાન, કોઈ જાગૃત પુરુષ મળી જાય, તો આ જીવને શાંતિના ઠેકાણા કેટલા છે? 3. હરિ ગુરુ સંત. એક રાજ હતું. રાજની અંદર રાજા દરરોજ નગર ચર્ચા માટે નીકળતા હતા. દરરોજ નગર ચર્ચા માટે નીકળતા હતા. બરોબર મોલ પાકેલો ખરાની અંદર બાજરીના ઢગલા પડેલા. એક ખેડૂતને એવો વિચાર આવ્યો કે સવારે જ્યારે ભાગ પડે ત્યારે પહેલા રાજનો ભાગ રાજમાં જાય, પછી એનો જે વધે ભાગ પોતે ઘરે લઈ જઈ શકે. પોતાને મોરો વિચાર આવ્યો કે લાઈન થોડી ચોરી કરી લઉં. એક ગાડું બાજરીનું ભરી અને ઘરે નીકળ્યો જવા. બરોબર 12:30 થયેલા. રાજા નગર ચર્ચા માટે કાળો ડગલો પહેરી નીકળેલા. ગાડાનું પૈડું બરોબર ખાડામાં ખૂંચી ગયું. આમ ખેડૂત બહુ મહેનત કરી પણ પૈડું નીકળે નહીં. બળદે મહેનત કરી પણ મેળ આવ્યો નહીં. ખેડૂતે માયનું કોઈ વટે માર્ગું નીકળાશે. રાજાને બોલાય. રાજાએ ખંભો દઈને ગાડું કઢાયું. ગાડું ઘરે પહોંચી ગયું. ખૂબ સમય થયો. રાજાએ કંઈ કીધું નહીં, પણ રાજમાં જ્યારે જ્યારે મહેમાન આવે ત્યારે ગાડલા ગોદડા ખાટલા ઉઘરાવા, કોઈ સર સામાન વસ્તુ જોઈ તો સિપાઈ જાય પ્રધાનના હુકમથી. કાયમ એવો કંટાળી જેલી જ વાત કરે કે ભાઈ આ તમારા રાજમાં રહીને અમારે શું કરવાનું? રોજ ઉઠીને તમારા મહેમાન અમારા ગોદડા ઉઘરાવાના, ખાટલા ને અમારા પાણીના માટલા ભરવાના, આવા રાજમાં રહીને શું કરવાનું? આમ નામ આમ નામ. જ્યારે જ્યારે બને ત્યારે પ્રધાનને અને સિપાહીઓને એટલું જ કહે કે તમારા રાજમાં રહેવું જ નથી. અને આખરમાં એને નિર્ણય લઈ દો. રાજા પાસે સમાચાર પહોંચ્યા. રાજાએ કીધું એટલું એને કહેજો કે જાવું હોય તો ભલે જાય, પણ આપણા ઉગમણા દરવાજે મુખ્ય દરવાજો છે અહીંયાથી જાય. ખેડૂતે તો બધો બળદ ગાડામાં પોતાનો સર સામાન ભરીને બીજા રાજમાં જવા નીકળે છે. જ્યાં મુખ્ય દરવાજે પહોંચ્યો તો રાજા અહીંયા ઊભેલા. રાજાએ કંઈ કીધું નહીં, કાનમાં એક શબ્દ કીધો અને ગાડું લઈને પાછો વળી ગયો. શું કીધું ખબર છે? જા તો એવા રાજમાં જાય જે ખંભા દઈને જે કાળી રાતે ગાડા કઢાવે. એમ હરિ ગુરુ સંત વિના આ સંસાર સાગરમાં, ભવસાગરમાં, અને ભવસાગર તો માનો ગુરુ કૃપાથી સહેલો છે, સંસાર સાગર તો બહુ અઘરો છે. એમાં એક મોહકુંડ છે ને એમાંથી કાઢે તો મહાપુરુષો સિવાય કોઈ કાઢી શકે એમ નથી. 3 જ સ્થાન એવા છે:
હરિગુરુ સંત કે જે કાળી રાતે ગમે ત્યાં ફસાણો હોય તો ખંભાતીની ગાડા કડા જાવ તો એવી જગ્યાએ જાજો. જીવનમાં ધર્મલક્ષી જે આત્માઓ છે, સમજાય કે ના સમજાય, હવની ગતિમતી અનુસાર જીને જે ફાવે જેટલું ફાવે એટલી થોડામાં થોડું જે બને મનુષ્ય જન્મ સાર્થક બને તો વિશેષ સારું છે. નહીતર તો કોઈ મતલબ નથી. આવ્યા એનોય કોઈ મતલબ નથી, જીવા એનોય કોઈ મતલબ નથી, જન્મા એનોય કોઈ મતલબ નથી, અહીંયા ગમે એટલું પ્રાપ્ત કર્યું એનોય કોઈ મતલબ નથી, કોઈ મતલબ નથી. હરિગુરુ સંતના ચરણા કેવી રીતે સીવવા કાંઈ સમજની ત્યાં જરૂર નથી. સિર્ફ તમારે શું કરવું છે એટલું જ યાદ રાખવાનું. સરળમાં સરળ રસ્તો. દુનિયામાં મેં જો ચિંતન કર્યું તો મને દેખાણો અહીંયા બુદ્ધિ કોઈ દી કોઈની કામ આવી નથી. કારણ કે તો સ્વયં શુદ્ધિમાન પુરુષો છે, એને કોણ માપી શકે? કોની પાસે મીટર છે કે આ બાપુમાં શું છે? અને બાપુ કદાચ ખેલ કરે તો મનુષ્ય જે શરીર છે ને એ અવગુણનું ઠામ છે. બાપુય હુવે છે, આપણે હુવી છીએ, બાપુય ખાય છે, આપણે ખાઈ, બાપુય ખીજાય છે, આપણે ખીજાય, એમને બાલ બચ્ચા છે, એ વ્યવહાર કરે, એ ધંધો કરે, ફેર શું? અવગુણનું ઠામ છે. જતા રહ્યા પછી બધા સમાધિએ માથા નમાવે છે. ના કરતા હાજરમાં બાપુમાં જે હોય તે, ગુરુ ગુંગા, ગુરુ બાવરા, ગુરુ સબ દેવન કા દેવ, ચેલામાં હોય શક્તિ તો કર લે ગુરુજી કી સેવ. અમારા બળદેવદાસ બાપાએ કીધું, આદ અનાદિ એક પુરુષ છે, બીજો ક્યાંથી બતલાવું? નજર ફેરવી જોયું, નિહાળી દૂજો ક્યાંથી દર્શાવું? તારે શું કરવું છે? બાપુને નવરાવા છે તો નવરાઈ લે, ખવડાવું તો ખવડાવી દે, કપડાં પહેરાવ હોય તો કપડાં પહેરાવી દે, સેવા કરવી તો સેવા કરી લે, કંઈ દેવું હોય તો દઈ દે, બસ. બાકી તો એ પોતે સાક્ષીરૂપ પુરુષ છે અને બધાના લેખું રાખે છે, જેનું જેવું કર્મ એ પ્રમાણે એને મદદ કરે છે. કોઈ સંશય કરવાની જરૂર નથી. કોઈના ઘરના આંગણે પૂછ્યા વિના સવારમાં 4 વાગે હાવેણી લઈને એનું આંગણું મારી આવજો. મહિના પછી એને એવો વિચાર આવશે કે આને મારે કંઈક દેવું પડશે. આ તો મહાન પુરુષો છે. ધક્કા ધણીકા ખાય, કબ હુક લહેર દરિયાઓ કે બેડા પાર હો જાય. આજ તો 2 કલાકાર છે, બહુ દૂરથી આવ્યા છે, એટલે પછી મેં ભજન સત્સંગનું બંધ રાખ્યું. મેં કહ્યું બાપુનો ખૂબ પ્રેમ હતો અને પ્રેમના કારણે આવવાનું થાય, આનંદ આવે છે. અને એ આનંદના કારણે ટૂંકામાં પતે એટલે અહીંયા માઇક મગાવી અને આ રીતે બધાને ન્યાય મળે ભજન સત્સંગનો. અને અમારે આમ નામ એમને રોજ આમ નામ હોય ને અમારે આમ નામ રોજ હોય છે. પણ વિશેષ કંઈ નહીં કહેતા. આવો રૂડો અવસર છે. બાપુ ખૂબ મહેનત કરી, પોતે પોતાની રીતે ખૂબ આ જે કંઈ ધર્મ સંસ્કૃતિ છે એને દીપાવવા માટે મહેનત કરે છે. દિવસે ધર્મસભા પણ થઈ છે. ઘણા મોટા સંતોન મોરારી બાપુ જ્યાં આવતા હોય તો કંઈક તો હશે ને, સમજાય કે ના સમજાય, સંતો જ્યાં આવતા અહીંયા કંઈક હોય. અને એ એમની આ ખૂબ પ્રેમ અને ભાવ હતો, એ ભાવ થકી આવ્યા. ખૂબ રાજી થયો. અને અહીંયા જે ઉપસ્થિત સવા ભગતની જગ્યા રામદેવ પીર મંદિર પીપળી ધામના જે કંઈ સેવક પરિવાર, અન્ય જે કંઈ આત્મા, દરેકને ફરી એકવાર ગુરુ મહારાજના ચરણે કોટી કોટી પ્રણામ કરી, અમારા ઈષ્ટદેવ રામદેવજી બાપાના ચરણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સાધુ સંતોને વંદન કરી, સાજંદા કલાકારને આવકારી, અહીંયા ઉપસ્થિત દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ આપ સદાના માટે સુખી રહો. અમારા ગિરનારી મહારાજમાં જે દત્ત ભગવાન બેઠા છે ને, એનો અવતાર એટલે સદગુરુ ભાણ સાહેબ. અને ભાણ નામ સૂર્ય થાય, ભાણ નામ પણ સૂર્ય થાય. સૂર્ય જેટલું દિનની પાસે જ્ઞાન એવા સદગુરુ ભાણ સાહેબ, એ રવિ સાહેબ, સદગુરુ મોરાર સાહેબ. આ મોરાર સાહેબ માંથી આપણા રુદાસ સાહેબ, એ પરંપરામાંથી અહીંયા મહાપુરુષો ભજન આ ભૂમિ છે, ભજનની ભૂમિ છે. આપણી સમક્ષ જે બેઠા છે એ બધા મહાપુરુષો સાહેબો છે. બાબા રામદેવજીને સદગુરુ સ્વારામ બાપા ખૂબ મહિમા લખ્યો છે. એમને જીવન સાહેબે પણ ખૂબ લખ્યો છે. અરજી ભાટી તો બાપાનો જ મહિમા લખ્યો છે, બાપાના જ ગુણગાન ગાયા છે.
અરભુજની વાણી છે, સતી તોરલ જેસલજીની વાણી છે, લાખાજી લોયણની વાણી છે. આ બધી નિજાર વાણી છે. એમાં આરાધ આવે, આગમ આવે. ધણી રામદેવજી મહારાજનો આગમ છે. અટાણજી સમયમાં હાલ્યા જઈએ ને બાપાના આગમમાં હાલ્યા જાય. સવાંગ 2020 ધર્મ થાપશો. સવાંગ 2020. આ 20 નામ ઝેર જેવા બે આ વર્ષ ગયા ઈ હજી ઝેર ઉતર્યું નથી. આ 24 ને 25 થોડું પચી જાય, થોડું પચી જાય. 26, 27, 28, 20 તો વાહ લાગશે. પણ માણસ ઝેર જેવો થઈ ગયો છે. અડાય નહીં, અડોતા ભડકો થાય. આ દયા નહીં, ભાવ નહીં, પ્રેમ નહીં, વિવેક નહીં, તો અગ્નિ નહીં. અગ્નિ જેવો માણસ નો થઈ ગયો. તો માણામાં તો બધું હોય વાલા. ભાવ હોય, દયા હોય, પ્રેમ હોય, વિવેક હોય, મર્યાદા હોય, એને માનવ કીધા છે. એટલે આ 20 ઝેર સડી ગયું. અડે નહીં, સડી જાય. શાન કરી, ખબર 2020 શાન કરી, શેઠેથી શેઠા કરવાનું, અડતા નહીં. ધણી રામદેવજી મહારાજ નું આગમ છે. સવાત 2020 ધર્મ થાપશું, પછી ધરસુ કલકી અવતાર. બાવા બાળીના ચરણે રામદેવજી બોલ્યા, આવા આગમના એંધાણ કહે રામદેવ અર્ભુત તમે સાંભળો. કહું તમને સદધર્મની વાત, પેઢીએ પેઢીએ પીર હવે નહીં ઉતરે, અને પીરની આવે વારંવાર. છેલ્લે એના ભક્તો બધાને ઝેર ચડે, પણ આ 5, 7, 9, 12 કરોડ 33 એને ઝેર નહીં ચડે. એને રંગ ચડે ભક્તિનો. ભજનમાં ન હોય, ધર્મમાં ક્યાંય ન હોય, વિવેકમાં ન હોય, મર્યાદામાં ઝેર તો એને ચડે. હાવ કોરે કોરા હોય ને ન્યા ઝેર ચડે. બાકી જે 5, 7, 9, 12 કરોડ 33 છે એ તો એના ભક્તો છે વાલા. 4 યુગમાં છે અને રહેવાના છે ને છેલ્લે બચવાના ઈ જ છે. છેલ્લે રહે ઈ જ. એટલે બાબા રામદેવજીને યાદ કરી મારી ભેગા 2 પ્રજાપતિના દીકરા છે વાલા. 2 પ્રજાપતિના દીકરાઓ. આ જેને અલખ પટ્ટી આપણે વગાડી છીએ એ અમારો વિપુલભાઈ પ્રજાપતિ. પ્રેમથી તાલી વધાવે. વિપુલભાઈ પ્રજાપતિ છે આપણો. અને એવો અમારો દલુ વાણિયો જેનો આપણે હેલો ગાવો છીએ. તમે કીધું ને હેલો ગાવ, એટલે દલુ વાણિયો પોતે છે. દલુ દલ સુખ, દલનું સુખ, દલ સુખ. એવો દલુ વાણિયો આપણો. અને આપણો કાપડી રાજા ધાર્મિક પાસે ગોંડલિયાની ગાદીએ નસવે ચડાવ્યા નેર ઈ અમારા ગોંડલિયા. બાજુમાં બધા આપણો આ સાધુનો ભજન તો કાયમ કરતા હોય, પણ સાધુડાને ઘરે જેથી ભજન હોય ને ત્યાં બધું જોખી જોખીનું હોય. ત્યાં કઈ આડધડ ન આવે. ભલે સ્વીકારી લે, એ બોલે નહીં, પણ હિસાબી હોય બધું વાલા. શબ્દમાં તમારે ભૂલ ન કરાય, ઘરના શબ્દો ન ઉમેરાય, વાણી ખોટી ન ગવાય, તાલમાંથી બહુ ઓવર નહીં જવાય. તાલને ન્યાય દેવો પડે, રાગને ન્યાય રાગ દેવ છે. એ બધું સંતને ઘેરે, સાધુને ઘેરે બને આ બધું. બાકી તો દેખાડો હાલે જ રાખે. નહીં તો આગુ સે ચલી આતી હે. ભક્ત પ્રહલાદ હતા તો 5 કરોડ હતા, આમાં 10 કરોડ એવા દેકારો કરવાના હતા. આ ભક્તો હતા એ 5 કરોડ જ હતા, તો આમાં 10 કરોડ દેકારો જ કરવાના. નકરો દેકારો. હરણા કશ્યપ મહિલા, હરણા કશ્યપ હતા ને સમય એ મહિલા હતા ને 10 કરોડ હતા. આમાં આ હોળી સામે ડાકણ પહેલેથી જ છે. પણ આને કઈ ફેર ન પડે. 5, 7, 9, 12 કરોડ 33 એને કાંઈ ફેર ન પડે. મેરવું ડગે, જેના મંડળાનો ડગે. પાનભાઈ ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે તો વણશે નહીં, સોય મારા હરિજનના પ્રમાણ. એને કઈ ફેર પડે? એવા મહાપુરુષો. અને આપણી આ ભૂમિ છે ને, આ ગુજરાતની ભૂમિ છે ને, એ તો મારા વાલાનું ઠેકાણું, હવે ઠેકાણું અહીંયા છે. આપણે બળભાગી છીએ બધા, અહોભાગી છીએ આપણે, આ ભૂમિમાં છીએ આપણે. હવે જે અવતાર લીલા છે ને આ ભૂમિ માટે છે, ખાસ આપણે માટે. કલકીનાથજી આવવાના છે ને,
અવતાર લીલા ઘણી થી ભગવાનની, પણ જે આ અવતાર જે આવે છે ને તો 64 કળા આવશે, 64 કળા. આખું વૈકુંઠ ખાલી, આખું વૈકુંઠ ખાલી થાય. બધી અવતાર લીલા ભગવાનની થઈ છે, પણ મારો નાથ કલ્કીનાથ જે આવવાનો છે ને એ તો 64 કળા લઈને આવશે વાલા. અને સતયુગની સ્થાપના થઈ જાય, થઈ લગભગ થઈ ગઈ છે. અટાણે સતયુગ નથી ને કલયુગ નથી. આ એવો સમય આવ્યો જાય છે કે જેમાં સતયુગ નથી ને કલયુગ નથી. અત્યારે હાલે મારા દાદાનો યુગ, હનુમંત યુગ હાલે છે. હનુમંત યુગ નામ નો લેવાય. કોઈ કહેતું કે બધા ઠેહ સડી ગયો, પણ હનુમાનની ઠેહ ન સડતા. ઈ દાદો ટાણે અમારો કોટવાળ છે, વારે ફેરવી રહ્યો છે ગામો ગામ. આ મહાપુરુષો પ્રસંગો શું કામ કરે છે? જગતને જગાડવા માટે, જનાર્દનને જગાડવા માટે. શા માટે પ્રસંગ કરે છે? ભાગવતો કરે, કથાઓ કરે, રામાયણ કરે, વેદ પુરાણ કરે છે, ભજનો રાખે છે, તિથિઓ છે. શા માટે? એમને કઈ જોઈએ છે નહીં. જગતને જાગૃત રાખવા માટે, કાયમ માટે. ઢંઢેરો પીટે છે મહાપુરુષો મારા. સંતો જ્યાં જો ત્યાં. સદુ સારામ બાપાને યાદ કરી, ફિર હું પીરી બાવો અવતારી રે યજમાન ના ઘરે એ દલુ પીર હું પીરી બાવો 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 અવતારી રે યજમાન ના ઘરે જેને ભેટ્યા એના તો ભાગ્ય વડા.